આત્માને જાણ્યા પછી પરિણામ થાય એને પણ સાધક જાણે છે. જાણેલું પ્રયત્ન જાણ્યા જ કરે, જાણે પણ કરે નહીં. કરમ સોહી કરતારા, જાણે સો જાણનારા. પછી આવડે છે તમને ખ્યાલ છે? બોલો જાય ભોગીભાઈ બોલો. કરે કરમ સોહી રે કરતા, જો જાને સો જાનહારા, જાને સો કરતા રે ન હોય, કરતા સો जाने नहीं कोई. बस जाननार आत्मा सम्यक दृष्टि होने के बाद वो जानवा रूपे प्रणमे छे, करवा रूपे प्रणमतो નથી. ક્રિયા થાય છે, પરિણામમાં કર્તા નામનો ધર્મ છે. કર્તા ધર્મને જ્ઞાન જાણે, પણ હું કરું એમને જાણે. કોઈ કે જ્ઞાતા થયો એટલે ક્રિયા બંધ થઈ ગઈ પર્યાયની, એમ નથી. શુભાશુભની ક્રિયા અને શુદ્ધની ક્રિયા, સમ્યક દર્શનાદિની ક્રિયા તો ચાલે જ છે, અને એ ક્રિયાઓ જ્ઞાનમાં જણાય છે. પરિણામની ક્રિયા જ્ઞાનમાં જણાય છે, પણ એ ક્રિયાનું હું કરનાર છું મિથ્યાબુદ્ધિ સાથે જાણનાર છે. જ્ઞાતા થાય એટલે પરિણામ બંધ થઈ ગયા એમ નથી. પરિણામની ક્રિયા યાદ કરે છે વિરતપણે. દ્રષ્ટિ જ્ઞાયક ઉપર રાખીને એ જ્ઞાન એને જાણે છે કે પર્યાય થાય છે. બસ એ સાધકની સ્થિતિ એમ હોય છે. માટે ક્રમબદ્ધ પર્યાય જેને બેસે એને આત્મા અકર્તા બેસવો જોઈએ. અકર્તા એવો જ્ઞાયક બેસવો જોઈએ. પાછું એકલો અકર્તા નહીં, અકર્તા એવો જ્ઞાયક તે હું છું. એકલો અકર્તા તે હું એમ નહીં. અકર્તા તો એક સ્વભાવ છે, જ્ઞાયકમાં અનંત ગુણ આવી જાય છે. માટે જ્ઞાયક તેવું, અકર્તા એવો જ્ઞાયક તેવું, અભોક્તા એવો જ્ઞાયક તેવું. ત્રણ પ્રશ્ન થયા. ચોથો, જ્ઞાનધારા અને કર્મધારા એટલે શું? જ્ઞાનધારા અને કર્મધારા એટલે શું પ્રશ્ન છે. જ્ઞાનધારા એટલે આત્માની સન્મુખ થઈને જે આત્માનો અનુભવ થયો અને એક નવું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું. એ જ્ઞાનમાં સમયે સમયે આત્મા જણાયા જ કરે. ઊંઘમાં હોય તો પણ જ્ઞાનમાં જણાયા કરે, જાગ્રત અવસ્થામાં જણાયા કરે. વેપાર રોજગારમાં બેઠો હોય તો પણ એના જ્ઞાનમાં સમયે સમયે જ્ઞાયક તે હું એવું જાણપણું ને એવી પ્રતીતિ એ વર્તા જ કરે. એનું નામ જ્ઞાનધારા છે. એ ધારા તૂટે નહીં. ધારા તૂટે તો મિથ્યાદૃષ્ટિ થઈ જાય. અને એ વખતે કર્મધારા પણ છે. કર્મધારા એટલે થોડોક રાગાદી ભાવ પણ, કોઈ વખતે પાપના પરિણામ, કોઈ વખતે પુણ્યના પરિણામ, એને કર્મધારા કહેવાય. કર્મધારા ન હોય તો પરમાત્મા થઈ જાય, અને જ્ઞાનધારા ન હોય તો સાધક રહેતો નથી. કર્મધારા ન હોય, રાગ જ ન હોય પર્યાયમાં, કે પર્યાયમાં રાગ થતો જ નથી. કોઈ કે સમ્યક દૃષ્ટિ એમ નથી, મારામાં રાગ નથી, પર્યાયમાં રાગ છે. मेरे में राग, मैं तो परमात्मा हूँ, परमात्मा में राग होता है. मैं तो परमात्मा ज्ञायक तत्व हूँ, चिदानंद आत्मा. पर्याय में राग है, जानने में आता है बस थोड़े टाइम के लिए होता है, बाकी तो वितराग होने वाला है. तो ज्ञान धारा ने कर्म धारा. ज्ञान धारा એટલે સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ, નિશ્ચય રત્નત્રયના પરિણામ શુદ્ધ આત્માને આશ્રય પ્રગટ થાય એનું નામ જ્ઞાનધારા. જ્ઞાનધારામાં ત્રણે લઈ લેવા. અને કર્મધારામાં વ્યવહાર રત્નત્રયના પરિણામ એનું નામ કર્મધારા. વ્યવહાર રત્નત્રયના પરિણામ બંધનું કારણ અને જ્ઞાનધારા મોક્ષનું કારણ. બે ધારા ચાલે છે. કર્મધારા ઔદયિક ભાવે છે અને જ્ઞાનધારા ક્ષોક્ષમ ભાવે, ધર્મના ક્ષોક્ષમ ભાવે છે. બોલો સાદો ક્ષોક્ષમ ભાવ નિગોદનો એ નહીં. જ્ઞાનધારા મોક્ષ માર્ગ છે અને કર્મધારા બંધનું કારણ.
થોડો હજી બંધ સાધકને થાય છે, પરિપૂર્ણ પરમાત્મા થયા નથી, યથાખ્યાત ચારિત્ર થયું નથી, કેવળ જ્ઞાન થયું નથી. એટલે થોડી નબળાઈનો રાગ આવે છે. એને પરભાવપણે જાણે છે, સ્વભાવપણે જ્ઞાની જાણતો નથી. શું મુકુંદભાઈ? જ્ઞાનધારા અને કર્મધારા બે સાધક ન હોય છે. મિથ્યા દ્રષ્ટિને બેધારા ન હોય અને પરમાત્માને બેધારા ન હોય. મિથ્યા દ્રષ્ટિને એકલી કર્મધારા અને પરમાત્માને એકલી જ્ઞાનધારા. સાધકને કર્મધારા ને જ્ઞાનધારા બે સાથે છે. જેટલા અંશે પરાશ્રિત રાગ એટલા અંશે થોડો કર્મનો બંધ પણ થાય છે. જેટલા અંશે શુદ્ધિની વૃદ્ધિ થાય એટલા અંશે નિર્જરા પણ થાય. મોક્ષનો માર્ગ. જ્ઞાનધારા એ પરિણતિ જ છે. જ્ઞાનધારા અને કર્મધારા ચાલુ રહે છે, પણ સદુપયોગ હોય ત્યારે કર્મધારા બંધ થઈ જાય છે. આ જ્ઞાનધારા અને કર્મધારા એ સવિકલ્પ દશાની વાત છે. બે ધારા. કર્મધારા એટલે બુદ્ધિપૂર્વક જે રાગ થાય સવિકલ્પ દશામાં એનું નામ કર્મધારા છે. અને સદુપયોગ થાય ત્યારે અબુદ્ધિપૂર્વક રાગ છે, પણ એ ગૌણ છે, એ કર્મધારામાં નહીં. ચક્રવર્તી લડાઈમાં ઉભા હોય ત્યારે જ્ઞાનધારા અને કર્મધારા બે હોય છે. જ્ઞાની આહાર લેતા હોય ત્યારે પણ જ્ઞાનધારા અને કર્મધારા બે હોય છે. પોતાના આત્માનો વિચાર કરતા હોય ત્યારે પણ જ્ઞાનધારા અને કર્મધારા બે છે. આત્માનો વિચાર તે કર્મધારા છે અને આત્માનો અનુભવ પરિણતિ તે જ્ઞાનધારા છે. आत्मा का विचार आत्मा का आश्रय से होता है कि मन का आश्रय से? विचार, आत्मा का विचार मन का आश्रय से. तो ज्ञान है क्या अज्ञान? अज्ञान. विचार में आत्मा का अनुभव नहीं होता है. विचार आत्मा से दूर होकर विचार आता है. आत्मा मय होता है तो विचार विलेप मानता है, ज्ञान प्रकट होता है. विचार अलग चीज है, ज्ञान अलग चीज है. विचार मानसिक ज्ञान है અને જ્ઞાન તો આત્મિક જ્ઞાન है. આત્મિક જ્ઞાન और आत्मिक ज्ञान सरकार. પાંચમો પ્રશ્ન. પ્રમાણની બહાર જવું નહીં ને પ્રમાણમાં અટકવું નહીં એટલે શું? પ્રમાણની બહાર જવું નહીં ને પ્રમાણમાં અટકવું નહીં. પ્રમાણની બહાર ન જવું એટલે પોતાના દ્રવ્ય અને પોતાના પરિણામ સિવાય બહારના વિચારો છોડી દેવા. બીજા શું કરે છે એનું જ્ઞાન કરવાય રોકાઈશમાં. એની પ્રશંસા તો કરીશમાં, એની ઈર્ષાય કરીશમાં, પણ એના જ્ઞાનમાં તું રોકાઈશમાં. કેમ કે પોતાના આત્મા સિવાય પર પદાર્થને જાણતા જીવને જ્ઞાને પણ થતું નથી ને સુખ પણ થતું નથી. માટે પર પદાર્થની વાત તો તું છોડી દે. હવે જો એક આત્માને એમાં દ્રવ્યને પર્યાય બે, એમાં બે અંશ છે. પછી હવે પ્રમાણ જ્ઞાનનો જે વિષય અનેકાંત સામાન્ય વિશેષાત્મક દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, સોનું ને સોનાનો ઘાટ. સોનીની સામે તો નજર જ કરીમાં, સોનીની સામે નજર કરવી પ્રમાણની બહાર ગયું. અને સોના અને સોનાનો ઘાટમાં નજર રાખવી એ પ્રમાણમાં આવ્યો, પણ પ્રમાણમાં અટકી ગયો. એમાંય ન અટકવું. સોનાના પરિણામ નાશવાન છે, માટે સોનું ખરેખર નથી. સોનાના પરિણામ હોવા છતાંય સોનું નથી. કેમ કે પરિણામ નાશ થાય છે અને સોનું તો નિત્ય ટકે છે, માટે એની કિંમત રાખવી. પ્રમાણની બહાર જવું નહીં. એટલે સોનીની સામે કોને આ દાગીનો કર્યો કે કોઈ કર્યો જ નથી. પછી પ્રશ્ન જ ક્યાં છે? એનો કોઈ કરતા જ નથી. ત્યારે હવે પ્રમાણમાં આવ્યો દ્રવ્યને પર્યાયમાં સોનું સોનાના પરિણામ, એમાં કિંમત કોની? સોની કે છે કે સોનાની કિંમત, અને બેનો લેવા જાય તો એની નજર ઘાટ ઉપર. આ ઘાટ સારો ને આ ઘાટ ખરાબ. સોની હસે છે, આ મૂર્ખાઓ છે કે શું? ઘાટ તો નાશવાન છે, સોનાની કિંમત છે. એમ ભગવાન આત્મા ત્રિલોકી નાથ અંદર બિરાજમાન છે, એની કિંમત છે. પરિણામ તો આવે ને
જાય છે, પરિણામ તો મહેમાન છે. મહેમાન સમજે ને?